જય હિન્દ દોસ્તો, હાલ વોર્ડ નંબર 7માં છીએ અને ચૂંટણીનો માહોલ એવો જામ્યો છે કે દરેક પક્ષો સામે આવીને ક્યાંક ને ક્યાંક પોતા માટે પ્રચાર કરી રહ્યા છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા. ત્યારે આમ જનતા, આમ પબ્લિક શું વિચારી રહી છે, તો આપણી સાથે હિન્દુ સમાજના ધર્મગુરુ છે, એમની સાથે વાત કરશું. સાહેબ, ખાસ કરીને હાલ ચૂંટણીનો માહોલ છે, દરેક પક્ષો પોતાની કહી રહ્યા છે અમે આ કામ કરશું, અમે આ કામ કરશું, પરંતુ રાજનીતિ વિકાસની છે, રાજનીતિ વિચારની છે. ત્યારે આ રાજનીતિને, આ વિકાસને, આ ચૂંટણી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક તો ધર્મના કારણે અને એક બ્રાહ્મણ તત્વના કારણે કે જે આ સ્વરાજ અને જે મતદાનનો અધિકાર, જે ચૂંટણીનો અધિકાર, એ તત્વરૂપી અહીંયા મુંદ્રા નગરપાલિકા સરસ કામ કરી રહી છે. અહીંયાના જે વોર્ડના ઉમેદવારો છે એ પણ બહુ સરસ કાર્ય કરી રહ્યા છે અને દિવસો દિવસ વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વની પ્રગતિ થાય, મુંદ્રાની પ્રગતિ થાય, આવા એક બ્રાહ્મણ તરીકે હું સર્વને આશીર્વાદ પ્રદાન કરું છું. અને તત્વરૂપી માં ભારતીય અને માં ભગવતની હું ને તમે બધા સેવા કરીએ. આ સેવા કાર્યમાં, આ યજ્ઞમાં આપ બધા જોડાય, આ મારું કહેવું છે. અસ્તુ. માફ કરો સાહેબ, એક છેલ્લો સવાલ કે આપ બ્રાહ્મણ છો, ધર્મગુરુ છો, આજની ચૂંટણી ક્યાંક ને ક્યાંક એવી થઈ છે કે ભાઈ સામે આવી જતા હોય છે અને ચૂંટણીના લીધે ક્યાંક ને ક્યાંક વચમાં દિવાલ ઊભી થઈ જતી હોય છે. પણ જો ચૂંટણી ખેલદિલી લડાતી હોય તો સારું હોય. એ બાબતે આપ શું મેસેજ આપશો ને મતદારોને વોટિંગ કરવા માટે શું જાગૃત મેસેજ આપશો? ખરેખર આ એક યજ્ઞમાં આહુતિ છે ભાઈ, અને બધા નાગરિકોએ, એક બ્રાહ્મણ તરીકે હું કહું છું કે બધાએ વોટિંગ એટલે કે મતદાનનો યજ્ઞ કરવો જોઈએ અને મતદાન અવશ્ય આપવું જોઈએ. અને આ આપણો એક પરમ અધિકાર છે અને આ અધિકારને ખરેખર તત્વરૂપી જે પણ લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી આપણે પહોંચાડવું જોઈએ. અને કહેવાનો ભાવાર્થ કે ભાઈથી મળીએ અને આ લોકશાહીનો પર્વ આપણે બધા ઉજવીએ. હાલ અમે વોર્ડ નંબર 7માં છીએ અને વોર્ડ નંબર 7ની વાત કરીએ તો અહીં પરપ્રાંતીય એટલે કાશ્મીરથી કરીને કન્યાકુમારી તમામ લોકોના આ વોર્ડમાં રહે છે અને એસઆઈની કામગીરી દરમિયાન અંદાજિત 900થી વધુ મતો અહીંથી પણ બહાર નીકળ્યા છે. ત્યારે હાલ આ વોર્ડની શું તાસીર છે, કારણ કે મારી સાથે દુર્વાસિંહ જાડેજા છે અને દુર્વાસિંહ ચુડાસમા, માફ કરજો, અને આ વિસ્તારના છે અને સૌથી વધારે લીડથી પણ જીત્યા છે. પરંતુ આ વખતે શું તાસીર છે મતદારોની અને મતદારોનો શું મિજાજ છે? આ વખતે મતદારોની પાસે કોઈ ફરિયાદ જ નથી, કોઈ કામ બાકી નથી. અમારા કામ ઉપર લોકો મત દેવાના છે અને અમે જંગી બહુમતીથી 4 ઉમેદવાર આવી રહ્યા છીએ અને 28 ઉમેદવારની નગરપાલિકા બની રહી છે. એ હું વિશ્વાસથી તમને કહું છું, કારણ કે આ જનમેદની રહી એ લોકોનો અમારો પ્રેમ છે. અમે જ્યારે એમની માટે 1825 દિવસ જાગ્યા છીએ ત્યારે લોકો આજે અમને સમર્થન કરી રહ્યા છે અને આવનાર સમયમાં જેમ ગયા વખતે અમે લીડથી જીતા હતા એમ 4 ઉમેદવાર આ વર્ષે પણ લીડથી અમે જીતશું એવો વિશ્વાસ છે. આ વોર્ડની એક તાસીર અલગ છે, કારણ કે અહીં અલગ પ્રાંતમાંથી દરેક લોકો અહીં રહે છે અને ચોમાસામાં આ વોર્ડની આપણે કહેતું કેવી હાલત હતી, અહીં પાણી પર ભણાતા હતા અને લોકો અમને બોલાતા હતા કે આવો યાર અમારી પરિસ્થિતિ આ છે. એ પરિસ્થિતિ જ્યારે લોકો ગુજરાત ત્યારે, અને આપ કદાચ 5 વર્ષ બાદ કદાચ જતા હશો તો મતદારોનું કંઈ તો કહેતા હશે તમને ફરિયાદ? ખૂબ સરસ પ્રશ્ન છે આપણો. 5 વર્ષ પહેલાં જ્યારે અહીંયા પાણી ભરાતા હતા અને આની પહેલાં પણ તમને જ્યારે લોકોની ફરિયાદ આવી હતી, એ લોકો પાસે અત્યારે જઈને તમે પૂછજો કે હવે પરિસ્થિતિ શું છે. અને ત્યાં તમે જોશો એટલે રોડ પણ બની ગયા છે, રસ્તા બની ગયા છે, પાણીની ભરાવાની ફરિયાદ નીકળી ગઈ છે અને લોકો અહીંયા દરેક પ્રાંતના, દરેક રાજ્યના લોકો રહે છે. એમના કોઈ પણ પ્રસંગો હોય એની સાથે અમે ખંભો મિલાવીને રહીએ છીએ અને આ એક ભારતનું મિની ભારત કહી શકાય, 7 નંબર વોર્ડ. અને દરેક રાજ્યના દરેક ધર્મ સાથે અમે જોડાયેલા છીએ અને એ લોકોનો પ્રેમ, ભાવ અને ઉત્સાહ છે. અત્યારે મહારાષ્ટ્ર મંડળ છે, ઉડીપા સમાજ છે, આ બધા લોકો અમારી સાથે જ છે. કેરાલા સમાજ છે અત્યારે અમારી સાથે અહીંયા ચૂંટણી પ્રચારમાં પણ જોડાયેલા છે. દરેક બહારના લોકો છે પરપ્રાંત, સૌથી વધારે તકલીફ પડતી હોય તો ડોક્યુમેન્ટ માટે, ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ માટે, અને આપ હંમેશા એમની સાથે રહ્યા. ત્યારે મતદાર છે, આશા વધુ હશે એમને, કારણ કે મતદારોની ઘણી આશાઓ છે કે આ વખતે આ થશે. પરંતુ દુર્વાસિંહ ચુડાસમાએ 5 વર્ષમાં શું એવા કામો કર્યા કે જેથી આ મતદારો તમને મત આપે? તમે મતદારોને આ વસ્તુ પૂછશો તો વધુ સારું રહેશે. પરિવર્તન કે પુનરાવર્તન? ફરીથી પુનરાવર્તન જ તે, અને 30 વર્ષનું પુનરાવર્તન આપણે લેખિતમાં આપું છું. અચ્છા, શું લાગે છે કાલે કહી ગયા છે કે સૌથી વધારે લીડ કોણ જીતે છે, તો આ વખતે ફરીથી તમારું નામ હશે? 7 જીતે છે. ફરીથી તમારું નામ હશે? 7નું હશે. 7 વોર્ડ જીતે છે અને 4 ઉમેદવાર લીડથી હશે. દિલીપભાઈ ગોર, એટલે આમ તો કહું એક ટીમના કેપ્ટન તરીકે આપ કામ કરી રહ્યા છો હાલ અને ખૂબ ઉત્સાહિત છો. અને આ વોર્ડ ક્યાંક ને ક્યાંક ભાજપનો ગઢ છે, પરંતુ ભાજપના ગઢમાં અમે ઘણા વરસાદ પડ્યો ત્યારે અમે આવ્યા હતા અને જ્યારે અહીં એક આગ લાગી હતી અને આગમાં તકલીફ ખૂબ ફરીથી ફાયર સ્ટેશનને ગાડી નથી આવી શકી, પરંતુ આપ અહીં હાજર હતા. એ સમયે જે દિશા હતી, અમે દિશા નક્કી ન કરી શક્યા, કારણ કે ક્યાં લોકોને જાઓ, શું કરું. અને હાલ મુસીબતના સમય આપણે રહ્યા છો ત્યારે મતદારો આપને શું કહી રહ્યા છે? અત્યારે તો સૌપ્રથમ જ્યારે ચૂંટણીના પ્રચારના ગણેશ મંડાઈ ચૂક્યા છે ત્યારે મતદારો પણ અમને એમ કહે છે કે આપણે માત્ર ને માત્ર લોકશાહીની પ્રક્રિયાને અમે અત્યારે
જેને કહેવાય ને જીવંત રીતે સારું કરી રહ્યા છીએ. બાકી મતદારો એમ કહે છે કે અહીંયા મોટા ભાગના કામો પૂર્ણ થયા છે અને જે કંઈ કામો થોડા ઘણા બાકી છે એ પાઇપલાઇનમાં છે, એના પણ આરો ઓર્ડર આવી ગયા છે. અને મતદારો અમને પોતાને એમ કહે છે કે આપણે જીત્યા છીએ અને મતદારો પણ એમ કહે છે કે દિલીપભાઈ કે આ તમે 4 જણા છે કમળના ફૂલ, એ તમે ચૂંટણી નથી લડી રહ્યા, પરંતુ મતદારો પોતે ચૂંટણી લડી રહ્યા છે તેવો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. 147 કરોડની એક ડાયરી ફરી રહી છે કે અમે આટલા કામો કર્યા છે, તો એમાંથી આ વિસ્તારમાં કેટલા કામો થયા છે? ગર્વની વાત છે કે અમારા ગત ટર્મની અંદર અમારા સાથી નગરસેવક જે ભોજરાજભાઈ હતા એ કારોબારી ચેરમેન હતા, બરાબર, દંડક તરીકે હું હતો, અને અમારા અન્ય બંને કાઉન્સિલરો હતા એ પણ કારોબારીમાં હતા, જેના કારણે મુન્દ્રા 1 થી 7 વોર્ડની અંદર 7મા વોર્ડની અંદર સૌથી વધારે કરોડો રૂપિયાના વિકાસના કામો અમે લઈ આવી શક્યા છીએ. તેનો અમારા મતદારોને પણ આનંદ છે. ગત ભાજપની નગરપાલિકા બની હતી, એવા તો શું આપણે કાર્યો કર્યા છે કે મતદારો આપને કાર્યોથી મત આપે? જો લગભગ 143 કરોડના કામો થયા છે મુન્દ્રા બારોઈ નગરપાલિકાને, જેની અંદર 25 કરોડની આસપાસના કામો વોર્ડ નંબર 7માં થયા છે. એટલે અમે મત વિકાસના નામે માંગવા નીકળી રહ્યા છીએ. ને જે કામો કરેલા છે, રોડ રસ્તાના, ગટરના, પાણીના જે કામો છે, અહીંયા જે ખૂટતી કડી તરીકે પાણીની જે વધુ ટીડીએસનું પાણી હતું, જેની અંદર પાણીની લાઈનો આવી ગઈ છે, ઘર પાણી આવી ગયું છે, તો આ વિકાસના મત અમે માંગી રહ્યા છીએ. અને આ તમે જોઈ રહ્યા છો, જે લોકો સ્વયંભૂત અમને કહે છે કે તમારે મત માંગવા જવાની જરૂર નથી, અમે તમારી સાથે જ છીએ. આ તમારો ગઢ છે, પરંતુ અહીં એક પાણીનો નિકાલ નથી થતો, કારણ કે પાણી ખૂબ ભરાવ થાય છે અને ચોમાસામાં ખૂબ તકલીફ પડતી હોય ત્યારે લોકો કહેતા હોય છે કે અમારો અવાજ તમે પહોંચાડો. પણ આ વખતે તમે આવે છો ત્યારે ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ તમને એક અપીલ કરવા માંગે છે, કારણ કે આ વિસ્તારમાં પાણી ખૂબ ભરાય છે. તો આ વખતે તમારી તૈયારી કઈ છે પાણીના નિકાલ માટે? અમે જે વર્ષ ચોમાસા દરમિયાન જે પાણીની જે તકલીફ હતી, 90% આ સોલ્યુશન અમે કરી નાખ્યું છે ડ્રેનેજ દ્વારા, ને જે બાકી હશે એ પણ હવે આગામી સમયમાં કરી નાખશું. એટલે આ કોઈ વિષય રહેતો નથી. વિકાસના નામે અમે ચૂંટણી લડી રહ્યા છીએ. મતદારોને શું કહેશું વોટિંગ કરવા માટે 26 તારીખે ભારે મતદાન કરવાનું છું. પેનલ ટુ પેનલ મતદાન કરવાનું છે. કમળના નિશાનને જોઈને મતદાન કરવાનું, વિકાસના જોઈને મતદાન કરવાનું છે. એ જ વાત છે. મિત્રો, આ તરફ ઉમેદવાર છે, કારણ કે ઉમેદવાર મત માટે જઈ રહ્યા છે, મતદારોને રીઝવવા માટે કહી રહ્યા છે અમને મતદાન કરજો. અને આ બાજુમાં મતદારો છે, કારણ કે આમના થકી જ આ તમામ લોકો છૂટાશે. ત્યારે આપ વોટિંગ કરવા માટે જતા હો ત્યારે આ તમામ વાયદાઓ કરી રહ્યા છે કે અમે આ કાર્ય કરશું. આ વિસ્તારની શું સમસ્યા છે અને આપના શું કામો થયા છે? કરે છે. જો લાઇટ જાય છે, એક ફોનમાં આ લોકો અમારી લાઇટ ચાલુ કરાવી દે છે. બીજો પ્રશ્ન છે કે પાણી એટલો ખારો છે અહીંયાનો કે તમે પી તો શું, નાહી બી નથી શકતા. પાણીના ટેન્કર મંગાવવા પડે છે. એવું તો નથી ને કે સામે ઊભા છે એટલે આપ કહો? ના, તમને બતાવીએ, પાણીના પાઇપ બતાવીએ. હાલો, કાલની જ વાત છે. આયરા ફોન નંબર, લાઇટ એક ફોનમાં લાઇટ ચાલુ કરી ગયા છે. અમારા બધા કામ થાય છે અહીંયા. અચ્છા, મતલબ એક ફોન પર કાર્યો થઈ જશે. એમની ઓફિસ પણ બાજુમાં છે, એટલે તમે શું છે એવું થાય છે કદાચ કે 5 વર્ષ પછી અમને મુલાકાત થઈ હોય, એના વચમાં ક્યારે આપની મુલાકાત થઈ? આમ નથી. અમારી થાય જ છે મુલાકાત, ને સારા કામ સારા થાય છે. હમણાં પાણીની લાઈનો બધી પડી ગઈ છે, ને જ્યારે લાઈટ જાય ત્યારે અમે 1-2 ફોન તરત આવી જાય છે. ગત 5 વર્ષ જે નગરપાલિકા આવી એમાં શું કેટલો તફાવત આવી? મુન્દ્રામાં કેટલો ફરક પડ્યો? સારું તફાવત આવી ગયું છે. સારા કામ થયા છે બધા, ને આગળ પણ સારું થાય એવું અમારી ભાવના. રિપીટ ઈચ્છો છો કે? 100% અમે એ જ ઈચ્છીએ તો એ જ પાછા અમારા આવે. થેન્ક યુ. આયા છે મતદાન માંગવા કે વોટિંગ કરજો, અમને અમે આ કાર્યો કરશું. પરંતુ આ વિસ્તારની શું તાસી છે અને વિસ્તારની સમસ્યા શું છે સાહેબ, મારે જાણવું છે. અમારી સમસ્યા લગભગ છેલ્લા 3 વર્ષમાં જે સમસ્યા હતી 90% પૂરી થઈ ગઈ છે. કોઈ સમસ્યા છે નહીં અત્યારે, કોઈ જાતની સમસ્યા નથી. ને રોડ રસ્તા બહુ સારા થઈ ગયા છે. દિલીપભાઈ છે, ધુરાજભાઈ છે, ભોજરાજભાઈ જે કાઉન્સિલર હતા, એમને ગમે ત્યારે અડધી રાતના ફોન કરીએ કે આ કામ છે તો 108ની જેમ કામ થઈ જાય. ગમે ત્યારે કોઈ પણ દિલીપભાઈ હમણાં હિમાચલમાં હતા ત્યારે મેં કીધું ગટરનો પ્રોબ્લેમ આવ્યો હતો કલાપુણામાં, તો મેં એમને ફોન ઉપર વાત કરી તો મારું 15 મિનિટની અંદર એકદમ બરોબર કામ થઈ ગયું. મિત્રો, આ વોર્ડની સૌથી મોટી વાત છે કે અહીં કોઈ લોકલ નથી, વધુ ભાગના બહારના છે. પણ ખરેખર હું સેલ્યુટ કરું છું આવા ઉમેદવારોને, કારણ કે મતદારો કહી રહ્યા છે કે અમે એક ફોન કરી અને અમારા ફોનથી આવી જાય. પોતાના માટે તો સૌ આવે, પણ પારકા માટે જે વ્યક્તિ ઊભો રહે તો એને ખરેખર આપણે સેલ્યુટ, અને એને બીજી વાર ચૂંટવો પણ પડે, કારણ કે લોકોને કામ જોઈએ છે, લોકોને વ્યક્તિ કોણ છે, અમારા વિસ્તારના કામો થવા જોઈએ. આવા મતદારો પણ એમની ઉપર વિશ્વાસ મૂકે છે. પણ આવનાર 26 તારીખના જ્યારે મતદાન હશે ત્યારે આપણી પણ ફરજ છે, આપણે મતદાન કરી અને પછી જ આવા નેતાઓને જીતાડશું તો જ આપણે કહી શકશું કે અમે આપને મતદાન કરીશું, અમે અમારા વિસ્તારના काम करो। कैमरामैन आरिफ खलीफा साथे हूँ सिराज मलिक, न्यूजीलैंड गुजरात। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें, अभी कॉल करें
9998812998 या 9724518848।